મમ્મી અમને જવા દો ને બહાર. ક્યાં બહાર જવું છે તમારે બંનેને અત્યારે? અમારે ક્યાં જવું છે? મંદિર. શાકભાજી લેવા જવું છે કે પછી મંદિરે જવું છે તમારે લોકોને? એટલે પેલા મંદિર જઈશું પછી શાકભાજી લેવા. શાકભાજી તો હજી કાલે જ ગઈ હતી ને તું બાજુવાળી રિંકલ સાથે. સુષ્મા તું ગઈ હતી ને કાલે? ગઈ તી મમ્મી, પણ શું લાવી એ તો જો, જે મેઇન વસ્તુ હતું એ તો લાવી જ નથી હું. તે કાલે પેલું રીંગણા નતા મંગાયા ઓળો બનાવવા માટે, એ તો મળ્યા જ નહીં. એટલે લીંબુય નતા મંગાયા. તું લીંબુય નથી લાવી. હું તો લીંબુ નહીં લાવું તો લીંબુ શરબત તને કેવી રીતે પીવડાવીશ? હા, તમારે લોકોને નથી જવાનું તો એ હું રિંકલ પાસે મંગાવી લઈશ. અમારે લોકોને નહીં જવાનું ને રિંકલ પાસે મંગાવવાનું, એના કરતા અમે જોઈએ તો શું વાંધો મમ્મી? મને ખબર છે તમે લોકો ક્યાં જવાની છો ને એ મને ખબર છે. તમે લીંબુનું અને આ શું કીધું બીજું શું લાવવાનું હતું? કેળાય લાવવાના છે મમ્મી. હા એ આ કેળા ને બધું લેવા જવાના છો એટલે મને ખબર છે કે તમે તમારા બોયફ્રેન્ડ ને મળવા જવાના છો. હા, બોયફ્રેન્ડ. એ શું હોય મમ્મી? હા. ઓહો, હા બિચારી મારી છોકરી સાવ ભોળી છે નહીં? સાવ ભોળી છે. ક્યાં ગઈ સુષ્મા? આ રહી મમ્મી, આ રહી. હા મને ખબર છે કે તું એ સાવ ભોળી છે. તમને તારા જેવી જ મમ્મી. તું કેટલી ભોળી છે એવા જ અમે પણ ભોળા છીએ. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ જ કે જેવી મમ્મી એવી દીકરીઓ. તુંય ભોળી, અમે ભોળી. ભોળા ભોળા, ઘરમાં બધા ભોળા ભોળા જ છે. કી ભૂઈ ભોળી? કોઈ ભોળું નથી. અને મેં કીધું એમ ક્યાંય નથી જવાનું તમારે લોકોને. તમારે લોકોને મારી સામે અહીંયા જ બેસવાનું છે. અદબ પાડીને મોઢા ઉપર આંગળી. મને કોઈ પણ જાતનો અવાજ ન જોઈએ બસ. પણ મમ્મી, આ પેલી રિંકલ છે ને એ ગાપચી બહુ મારે છે, તને ખબર નથી? શેની ગાપચી? એ કટકી. કટકી. હા, કટકી. એ તું એને જે પૈસા આપે છે ને પછી તો તને દેખાતું નથી, એટલે છે ને તને 100-200 રૂપિયા ઓછા જ આપતી હોય છે. મને ખબર છે. અહીંથી બહાર નીકળે ને તો એ આમાં કાલે પૈસા ગણતી હતી. તારે રિંકલી યારે બગડ્યું લાગે છે. રિંકલી હારે એને તો મમ્મી વધારે બગડેલું જ છે ને. આ ગમે એની બાદથી જ ફરતી હોય. અને આ એને જ કીધું ને તને આ બોયફ્રેન્ડ વાળી વાત. અમારે એવું કઈ નથી. બોયફ્રેન્ડ નક્કી એને જ કીધું હશે. જો મેં કીધું ને મને ખબર છે. ભલે મને દેખાતું નથી પણ ભગવાને મને દીર્ઘ દ્રષ્ટિ આપી છે. મને બધી ખબર પડે છે તમારે બંનેને બોયફ્રેન્ડ છે. હા તો મમ્મી આ તારી દીર્ઘ દ્રષ્ટિથી એ જોઈ દે ને કે મને જે મારો બોય એટલે જે છોકરો મને આમ ગમે છે એ છોકરો અત્યારે ક્યાં છે? અહીંયા છોકરી જોડે તો નથી ને મમ્મી? હું જોઈ દઉં ને. તારી દીર્ઘ દ્રષ્ટિથી મને તારી હથેળી તો જોશે ને બેટા. હા, હથેળીમાં આમ હાથ ફેરવીશ પછી મને ખબર પડશે કે તારો બોયફ્રેન્ડ કેટલો દૂર છે, ક્યાં છે, એની સાથે કોઈ છે કે નહીં. હા, બોલીશ કોઈ દિવસ? બોલાતું હશે. ભૂલ થઈ ગઈ કે? ભૂલ થઈ ગઈ મમ્મી. બાપા મમ્મી, આ તમારી ખાલી આંખો જ નથી, બાકી શરીર તો તમારું મજબૂત છે, પહાડ જેવું. હા એ તો છે જ. રાખવું જ પડે ને કે તમે મારી બે દીકરીઓ એટલી ડાયો છો ને કે મારે મારું શરીર પહાડ જેવું મજબૂત રાખવું જ પડે. મમ્મી, હા. સુષ્માને પણ એક બોયફ્રેન્ડ છે. એને જોઈ દે ને. ના મમ્મી. હા ના મમ્મી. જોવા દે બેટા, જોવા દે. મમ્મી. મમ્મી. અરે તારો બોયફ્રેન્ડ તો બહુ સરસ છે. હા હા જો. સરસ છે. હા જો ને એના અવાજ ઉપરથી તને ખબર ના પડી? નકચડો છે. એટલે બહુ સારું. એટલે એ જ કે એનો બોયફ્રેન્ડ જે બનશે એ તો સારો જ બનશે ને. જો મારી માટે પહેલા એક કપ ચા બનાવી દે. ચા જા. તું બનાય ને? નવરી છું તું જા ને. તું જા. જાવ છો કે હવે? જવાય જ ને. જતું જ ભાઈ. હા, બંને વાંદરીઓ કંઈક તો છુપાવે છે મારાથી. ભલે ને ભગવાને મને દેખતી નથી કરી પણ બધી ખબર પડે છે મને. इंतहा हो गई
इंतजार की એ ના આવવાની આવી ના કઈ ખબર હમણાં આવી જશે રે ભાઈ આપણું ફૂલ છે ને એકદમ જકાસ છે હો. એ મારી પાસે વધારે છે એ દેખ હા બરાબર છે હા તમારી વાત સાચી હો તમારી પાસે વધારે છે આમાં તો ઓછા ફૂલડા છે રેવા દો ને હવે શું તમે તે બતાવ 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 મસ્તી નહીં કરો ને જુઓ હા ફૂલને એકવાર ગોપીના હાથમાં આપી દઉં ને પછી લઈ લેજો હું મોટો છું વધારે ફૂલ હું લઈશ લા શું પણ આવી ગઈ હા જતી રહું ના 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 હું જાત થોડી આ કોના માટે ગોપી તારા માટે આ નથી તારા જોતું. માટે થેન્ક યુ. મફતનું ફૂલ શું લઈ લેતી હોય થેન્ક યુ મત પાછું દઈ દે લે જ્યારે હોય ત્યારે મફતના ફૂલમાં સમજાઈ દે લો કોઈ બીજીને આપજો કોઈ દિવસ સારી ગિફ્ટ તો આપવાની નહીં લુખાઓ ક્યારેક ચોકલેટ્સ લાવી જોઈએ નહીં? શું એવું બધું તો chocolates? આવડતું જ નથી. તું એનાથી મોટી લુકી ચોકલેટ્સમાં અરે. શું થાય કંઈક સારી મોટી ગિફ્ટ્સ આપવી જોઈએ ડાયમંડ રિંગ વોચ ગોલ્ડ ચેન આ તો બસ જ્યારે હોય ત્યારે ફ્લાવર 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 આમાં જે મજા છે ને એમાં નથી મારે આ ચોકલેટ મજા નથી જોતી હા, જો ગોપી સમજતી નથી તું નથી સમજવું આ ફૂલ પછી ફૂલની પાખડીઓમાંથી બને રિંગમાંથી પહેરાવું તને સોનાની ડાયમંડની તું કેવી રિંગ પણ હા અત્યારે તો ફૂલને સમજી લે કે તું જે ઈચ્છે છે એ જ છે આ સેમ ટુ સેમ ડાયલોગ કોપી પેસ્ટ નહીં જોઈતું. સાચું જ કે છે મારી બેન કે જ્યારે હોય ત્યારે બસ આ અહીંથી ત્યાંથી ફૂલ તોડી લેવાના અને અમને આપી દેવાના. સારું હવે અમે લોકો તો છે ને ખાલી તમને આમ મુખ દર્શન કરાવવા માટે આવ્યા હતા અમે બંને જોઈએ છીએ એકચ્યુઅલી અત્યારે શું લેવા માટે બનાના લીંબુ બીજું શું કીધું હતું બેન ઓરેન્જ. ઓરેન્જ હા એટલે અમે નીકળીએ છીએ હા ને હા અમે આવીએ ને હે હા અમે આવશું. તમને હેલ્પ કરાવશું બકાલું લેવા હા તો એમાં શું થઈ ગયું આપણને એ જ પાવે હે હવે એટલે મને બકાલું લેતા મસ્ત આવડે હું તરત ભાવ કરાવી દઉં 20 નું કિલો કહી ને તો હું 40 નું કિલો લઈ લઉં હે 4 કિલો 40 નું 4 કિલો લઈ લઉં 40 નું 4 કિલો 4 કિલો. હા, તમારું મોઢું જોઈને આમય આપી જ દે એમને હા બધા બકાલા વાળા આપણને ઓળખે હું આદિનો ફોટો બતાવું ને એટલે મને બધા સસ્તું આપે સુષ્મા આ તો બકાલાના વેપારી છે આપણને તો લાગ્યું કે ડાયમંડના મોટા કારખાના છે ચલ આપણે બીજે ક્યાંક ડાયમંડ ના જ તે પણ એમાં શું છે બધા બકાલા વાળા છે ને આપણે ત્યાં સાંજે આવે નાઈટમાં હીરામાં નાઈટમાં હીરા ઘસવા આવે ભાઈ રાતના ઘંટી ચલાવે ને સરવું હું દિવસે એ નાઈટમાં તમે આવશો નાઈટમાં હે હીરા ઘસવા હીરા ઘસવા અમે શું કામ અમે ત્યાં આવીને શું કરીશું? તમે હીરા ઘસતા હશો ને અમારે તમને જોવાના કે કેવી રીતે ઘસો છો. અમે હીરા જોશું તમે હીરો જોજો હા બરાબર છે સમજ્યા નહીં તમે હીરો હા આપણે ત્યાં ઓફિસમાં બેસવાનું હોય ને એમાં શું ત્યાં જુઓ ગોપી હું શું કહું છું હા તમે કેટલા સમય પછી મળો છો ક્યારેક ક્યારેક જ ઘરની બહાર નીકળો છો આવું કેમ અમારા મમ્મી ત્રાસવાદી નાના આતંકવાદી આહા એલિયન અમને ક્યાંય ઘરની બહાર જ નથી નીકળવા દેતા કંટાળી ગઈ છું મારા મમ્મીથી અને એક તો તમારાથી ફોન પર સરખી વાત થાય નહીં અને જ્યારે જોવીએ ને ત્યારે બસ આગળ પાછળ ફરતા જ હોય અને છે ને સાંભળો હવેથી છે ને અમે તમને લોકોને બહાર મળવા નહીં આવી શકીએ. તો ઘરે આવશો હે ઘરે એટલે હા અમે તમારા ઘરે? તો અમે તમારા ઘરે આવીએ ચલો એક મિનિટ અમારા ઘરે શું કામ પણ? અરે પણ ઘરે કોઈ નથી ને મમ્મીને તો કઈ દેખાતું દેખાતું નથી નથી મમ્મી મારી નાખશે હા હા ભાભી એવું કઈ નહીં થાય આ મમ્મીને ક્યાં દેખાય છે અરે ના, ના. મારી મમ્મીને દેખાતું નથી પણ મારી મમ્મી એટલી ડેન્જર છે ને. મારી મમ્મી પાસે દ્રષ્ટિ નહીં દીર્ઘ દ્રષ્ટિ છે હા. અને જો એમને તમને પકડી લીધા અને પછી મારા મમ્મીએ તમને મારી નાખ્યા પછી મારા મમ્મી ઉપર 302 ની કલમ લાગી જશે મમ્મી જેલમાં જતા રહેશે અને મમ્મી જેલમાં જતા રહેશે તો અમને કોણ પરણાવશે બસ. હા પાછી આવી જા હા આવી આટલા ગઈ બધા ઝટકા નહીં લગાવ ડરાવે છે યાર આ તો હા, સાચે અરે મારા ડરાવે તો મારા મમ્મી છે. જો ભૂલથી બી એના હાથ તમે લોકો લાગી ગયા તો પતી ગયા. સમજી લો કે તમારું ચેપ્ટર ક્લોઝ. ક્લોઝ હા હા મમ્મી છે કે પછી
મુગેમ્બો અરે મુગેમ્બો કરતા પણ ડેન્જર છે મારી મમ્મી. अब भाई प्यार किया तो डरना क्या, दिल तो गांडा है. હા હા, જો એમાં તો એવું જ હોય, આપણે ડરવાનું ના હોય. जो बोले सो निहाल. હા, સત શ્રી અકાલ. ચાલો. શું કરીએ ગોપી? તમારી બધી વસ્તુ લેવામાં હેલ્પ કરશું ને ઘરે જતા રહીએ. હા, પછી આપણે ઘરે જઈને સંતરાનું શાક બનાવશું. મને મસ્ત આવડે. સંતરાનું શાક? હા, પેલા લઈ આવીએ પછી બતાવીશ બનાવીને. ચાલ એકવાર હાથો પાડ. ટ્રાય આમ કરીએ. તો વાંધો નહીં ને, મમ્મીને દેખાતું તો નથી અને છતાંય આપણને એવું લાગે ડાઉટ જેવું, તો આ લોકોને કાઢી મૂકશું. હા પણ ચૂપ રહેવું પડશે હા તમારા બે જણે. અમારા બેનો જ અવાજ આવશે, તમારા બે ઈશારામાં વાતો કરવાની. તો ચલ પહેલા શાક બકાલું લઈ લઈએ પછી જઈએ. હા ચલો ચલો. ચલો આપણે આ બાજુથી જઈએ. આ બાજુથી જશું. ના, આ બાજુથી. હા, ક્યારનું ગુડાણ્યું હજી કેમ નહીં આવ્યું હોય? ચિંતા કરાવે ખોટે ખોટી માને. મકાન તો મોટું છે. કોણ છે એલા? મમ્મી અમે હું ને ગોપી છીએ. હા, આજકાલ આ કાગડા બહુ વધારે પડતા બોલતા હોય એવું નથી લાગતું? અહીં આવો બંને. આવી બકાલું અંદર મૂકીને આવીએ. આ તારો અવાજ કેમ છોકરા જેવો આવે છે? પણ મમ્મી ખાતું થઈ ગઈ છે. મમ્મી હમણાં અમારો અવાજ થોડોક જાડો થઈ ગયો છે. આ અમે બહારે ખાધું ને, બહાર ખાધું એટલે પાણીપુરી ના લીધે. હા બકાલું મૂકીને આવો અહીંયા જલ્દી. બકાલું તો મળ્યું જ નહીં મમ્મી. બકાલું અમે લેવા માટે ગયા ને તો માર્કેટ જ બંધ થઈ ગઈ. હા હા બંધ થઈ ગઈ મમ્મી. બંધ તો પણ અત્યાર લગી ક્યાં ગુડાણ્યું થયું તમે? અમે કોના ઘરે ગયા હતા? અમે છે ને અમે મમ્મી ગંગાબા. આ પેલા છે ને બે ગરમ પાણીના કોગળા કરો, અવાજની હાવ આમ તો જો પણ હું બોલો છો એ ખબર નથી પડતી. હા મમ્મી, હા મમ્મી કરી અમે કોગળા કરીને પછી આવી. હા મમ્મી આયે તું જઈ બેસજે મમ્મી. આયા અમે. અલી કેટલી વાર લાગે પણ કોગળા કરતા? હજુ થોડો ક્યારેક મમ્મી અવાજ અમારો એવો થઈ જાય છે ક્યારેક. પણ બેટા એવું હોય તો કઈક ગરમ પાણી કેવું કઈક. ગરમ પાણી? ગરમ પાણી તો અમે ગરમ પાણી કર્યું, કોગળા કર્યા, કોગળા કરીને. બેટા હજી તું કોગળા કરસ? આ સુષ્મા અહીંયા કોગળા કરવા માટે લઈને આવી છે. સુષ્મા, અહીંયા થોડા કોગળા કરવાના હોય. અને તમે છે ને હવે બહાર જવાનું રહેવા દો. મને આ નથી ગમતું. સુષ્મા, આ મમ્મી સુષ્મા જુઓ ને, તારો વજન આટલો બધો કેમ વધી ગયો સુષ્મા? મમ્મી એકદમ આમ ઝટકો આવ્યો ને એટલે વધી ગયો. મમ્મી આ સુષ્મા છે ને સુષ્મા આજકાલ સીધી રીતે ચાલતી જ નથી. દબાઈ તો હા મમ્મી હા દબાઈ આપું. આજે જમવામાં આ તારા હાથમાં આટલો બધો વજન ક્યાંથી સુષ્મા? મમ્મી આમ જો આમ કરું ને એટલે હા વજન આવ્યો. મમ્મી આ છે ને સુષ્માનો ત્રાસ વધતો પણ જાય છે. મારે માથું નથી દાબવું, રહેવા દે ને બેન. તું શું કામ મારું? પણ આ તારા હાથમાં આટલું આ તમે અમને ખવડાવો છો કેટલું, એટલે જો ને મારા હાથમાં વજન આવી ગયો છે વધારે. આજે જમવામાં છે ને થોડી ખીર બનાવજે. ખીર બનાવીશ ને તો શું છે કે મને ખીર આજે ખાવાની પણ હિંચકો શું કામ હલાવે છે? પણ હું ના પાડું તો તને. બેઠી છું શાંતિથી. સુષ્મા હિંચકો ના હલાવને મમ્મી ના પાડે છે ને તને. ના પાડું છું તને. અરે મમ્મી બસ શાંતિથી બેસવાની હોય ને તો બેસો બંને. કેમ ગાંડા જેવું કરો છો? એક કામ કરો તો બંનેની ઉપરથી છે ને લીંબુ મરચા ઉતારી નાખો. હિંચકો હલાઈમાં. મમ્મી નક્કી અમને છે ને જો તો આમાં કોકનો ફોન આવ્યો. તમારે ફોન શું કરવો હોય મમ્મી? શું કામ ને તમે રાખો છો ફોન? અરે મામાનો કે કોકનો આવે એટલે આમ કરું ને ખાલી તો મારે વાત થઈ જાય એટલે મામા સાથે વાત કરતી હોય.
મમ્મી મામાનો આજે ફોન આવ્યો હતો, મામા અમે કહેતા હમણાં હતા. આવીએ. જમવાની તૈયારી કરીએ. હા પણ અરે પણ મારી વાત તો તમે લોકો સાંભળો. અરે પણ સુષ્મા કંઈક ઝૂકતું હોય એવું મને કેમ લાગે છે. મને જવા દે. અલ્યા પણ અહીંયા છેક લઈને મને આવવાની શું જરૂર હતી? મારા મમ્મીને ખબર પડી જશે ને તો બહુ જ મારશે. એ દેખતા નથી. બોલવું હતું. હા, ક્યારનો કઈ બોલતો નહોતો એટલે મૂંઝાતો હતો જીવ મારો. બોલવું તો ખરા ને મારે કઈ. કઈ નહોતા બોલતા? કઈ નહોતા બોલતા તમે? ભાઈ ચૂપ નહોતા રહેતા. ચૂપ. ખબર છે કે મારી માં ત્યાં છે, મારી માં જોઈ જશે ને તો આદિત્ય એટલું મારશે ને કે છે ને હુજાડી દેશે બરાબર રીતે. મારી મમ્મીને છે ને ખાલી આંખો નથી, તાકાત તો છે. પણ તાકાત છે, મને દેખાય છે બોડી બિલ્ડર હતા, મેં જોયા. હા તો પછી જોયા મેં તારા મમ્મીને. તો ખબર નહીં, મને લાગે છે કે નહીં. મોઢા પર છે ને નુચ્ચો મારીને રહેવાનું. અહીંયા રહેવું હોય ને તો. સૂંઘવાની શક્તિ સારી લાગે છે. હે સૂંઘીને કહી દે કોણ આવ્યું. એટલે તમે કહેવા શું માંગો છો કે મારી મમ્મી કૂતરા જેવી છે કે એને સૂંઘીને ખબર પડે? હા, ખબર નહીં ઇન્જેક્શન મુકાવ્યા હોય તમે લોકોએ. મને શું ખબર? મારા મમ્મી માટે કઈ બોલ્યો છો ને મારી મમ્મી સાંભળી જશે. જો આદિત્ય સાચું કહું છું, અહીંયા રહેવું હોય ને તો હા, ચૂપ જ રહીશ, સાવ ચૂપ રહીશ. ખાલી અહીંયા રહેવા મળે છે ને તારી સાથે રહેવા મળે એટલે બધું જ આવી ગયું. મારે તો કઈ જોતું નથી, ખાવા પીવા આ તે. હા, તમે છે ને ખાલી બંને બેનો ધ્યાન રાખજો, તમારા મમ્મીને ખબર ના પડી જાય. અને ખબર પડી ગઈ ને તો મારું તો ઠીક, આપણા બેના લીધે પેલા બેનુંય બગડશે. હા અરે બેટા. હા મમ્મી, શું થયું? તમે અહીંયા કેમ આવી ગયા? તારો આ હાથ કેમ મને કૂણો કૂણો લાગ્યો? પહેલા તો કંઈક વિચિત્ર હાથ લાગ્યો મને. મમ્મી તમને કહું, હું એ જ કહેવાની હતી તમને કે છે ને આપણા ઘરમાં એલિયન આવી ગયો છે. આઈ મીન તમારા જેવો જ સેમ ટુ સેમ ભૂત આવી ગયું છે. અરે મારો તારો કહેવાનો મતલબ શું છે? જો મમ્મી, ભૂતનો અવાજ આવે છે ને તમને? મને આવે છે. આજકાલ સાંજે 6 વાગે ને ત્યાં ભૂત આવવાની તું મારી પાસે જ રહેજે. શરૂઆત થઈ જાય. હા, ભૂત હોય ને એ બહુ એટલે બહુ હરામી હોય. એ છોકરીઓને જોવે ને એટલે એ છે ને અજુગતું વર્તન કરે. એટલે તું છે ને મારી સાથે જ રહેજે. અને આ ભૂતને તો હું પહોંચી વળીશ. તમે અરે તારી પાસે આવશે ને એ પેલા તો હું જ પહોંચી વળીશ ભૂતને. તો જોજે તો ખરી. હું છે ને એને મારી નજીક હશે ફરક જ નહીં. મમ્મી તમે પડી ન જતા. મમ્મી તમે પડી જશો. તમને આટલી બધી ફાઇટિંગ ક્યારથી આવડવા માંડી છે કે તમે ભૂત સાથે લડાઈ કરવા માંડ્યા? હું છે ને હનુમાન દાદાના પાઠ કરું છું એટલે આ ભૂત થી મને છે ને બીક જ નથી લાગતી. અરે ગમે તેવું ભૂત હોય ને તો એને તો હું છે ને મચકોડીને પાડી દઉં હનુમાનજીની જેમ. હા, એટલે મને તો છે ને બેટા તારી જ બીક લાગે છે કે જો તારી સાથે ઝૂકતું કરશે ને તો મને વધારે તારી બીક લાગે છે. હા મમ્મી, પણ હું શું કહું છું કે તમને ભૂખ નથી લાગી? આ તમે આટા જ મારતા હોય છો. સુષ્મા ક્યાં છે? ઘરમાં. અને તમને શું થયું? ભૂતે માર્યું કે શું? તું અહીંયા રે મારી પાસે. જોરથી માર્યું ભૂતે. તું અહીંયા રે ને મારી પાસે. પણ તને બહુ ભૂત પાસે જવાનો શોખ છે. હું તો ટ્રાય કરતી હતી તમારી જેમ હું મારી શકું કે નહીં. હવે છે ને તું મારી સાથે. આવી રીતે તમે મને રાખશો? ચલ મારી તો પછી હું કેવી રીતે મળીશ? ચૂપ ચલ. હું મળીશ કેવી રીતે મમ્મી આવું કરશો તો? ચલ. કોને મળું તારે? સુષ્મા નહીં? ચલ હું આવું છું સુષ્મા પાસે. હા મમ્મી, પેલું કપડા રહી ગયા છે પછી લઈ લેજો. પછી લઈ લેજો. ચાલ. હા મમ્મી, આ ભૂત મને ખેંચે છે મમ્મી. અરે ભૂત કરતા છે ને મારામાં વધારે તાકાત છે. મમ્મી તને ભાન નથી પડતી ડોબા જેવી? ઓય માં, કેવું પાટું માર્યું. હા, લાગે છે કે હા આંટી ખોટું બોલે છે. દેખાતું હોય એવું જ લાગે છે. હા, અમને લોકોને રમાડતા નથી ને કાંઈ. મને એમ છે કે અમે એને રમાડીએ. પણ આ ઘરમાં આ શું ચાલી રહ્યું છે? ગોપી, ગોપી. જો છે ને
આ મમ્મી સામે છે ને કશું બોલવાનું નહીં. તમે બે જણા બહુ બોલ કરો છો અને શું જ્યારે હોય ત્યારે આમ કાગડાની અવાજ કાં કર્યા કરો છો. અરે પણ તારા મમ્મી કહેતા હતા કે કાગડો હશે એટલે મેં એમને બેકગ્રાઉન્ડ સાઉન્ડ આપ્યું. અરે પણ નહીં આપવાનું. મારી મમ્મી એટલી ચાલાક છે ને કે એને કાગડો કેવું બોલે છે ને એ બી ખબર પડી જાય છે. એવું ના હોય, આંધળા લોકોની બુદ્ધિ ઓછી હોય. શું બુદ્ધિ ઓછી હોય? બહુ બુદ્ધિ છે મારા મમ્મીમાં. હજુ છે ને તમે બે જણા મારા મમ્મીને ઓળખતા નથી. મારી મમ્મી છે ને આ પેલું કહેવાય ને કે 10 ગુંડા મર્યા હશે ને તારે મારી મમ્મી પેદા થઈ છે. ખબર છે? તું તો એવી નથી ને. હું એવી નથી પણ મારી મમ્મી એવી છે. અને હું શું કહું છું, હવે એકદમ ચૂપ. આ તો મમ્મી હે ને ક્યાંક અવાજ સાંભળી જાય ને તો લોચો. કાંઈ ન થાય. હવે એ આવે ને તો તારે જવાબ આપી દેવાનો. કઈ નહીં એમ કહેવાનું હું બોલી, પેલું અવાજ વાળું કરતા હતા એવું કરી દેવાનું. ચૂપ રહેવાનું પણ એકદમ ચૂપ. બોલીશ નહીં તો અરે પણ ચૂપ કીધું ને તો મારી વાત સાંભળ. હું શું કહું છું, જો હું એમ કહેતી હતી કે ઉપરનો રૂમ છે ને મારો છે અને નીચે સુષ્મા, હા મમ્મી. સુષ્મા, સુષ્મા, બેટા ખીર બનાવી કે નહીં? હાથને ધક્કો શું કામ મારે છે? હા, હાથને ધક્કો શું કામ મારે છે? મમ્મી મારી ખીર બનાવી કે નહીં? હા બનાવી દીધી મમ્મી. ખાંડ ઓછી નાખી છે ને? હા મમ્મી ઓછી નાખી છે. હા. ખાંડ ઓછી નાખી છે. તો બરાબર છે. અને હું શું કહેતી હતી કે કપડાં અગાસી ઉપર સુકવાડવી? હા મમ્મી સુકવાઈ દીધા છે. કપડાં સુકવાઈ દીધા છે. હા ઇસ્ત્રીમાં કપડાં આપી દીધા? આ શેનો અવાજ છે? હા મમ્મી એ ક્યારેક મને પેલું ખાંસી થઈ હતી ને હજુ સરખી નહીં તને કેટલી વખત કીધું છે કે તું દવા લઈ લે? કેટલી વખત કીધું છે દવા લઈ લે, પણ તારે દવા લેવી નથી અને બસ આવો અવાજ બગાડી નાખવો છે વાતે વાતે. હવે આ બથોડા લેવાનું મારી યારે બંધ કર, નતર બે અડબોચ મારીશ ને તો હમણાં છે ને જોયા જેવી થાય. મમ્મી નહીં કરું મમ્મી, બહુ વાગે છે. આ બહુ જોરથી માર્યું મમ્મી. હું શું કહેતી હતી, અમારો હાથ દાબ ને. હા હા આ એક હાથ અહીંયા બે. તને ખબર છે હમણાં થોડી વાર પહેલા આપણે અહીંયા બહાર મમ્મી ભૂત ને જો મેં કીધું ને ભૂત છે અહીંયા. હા મમ્મી ભૂત અહીંયા છે. હા અને તું છે ને મારાથી ક્યાંય આગી મમ્મી શું લાગે છે કે આ ભૂતથી હું ડરી જઈશ એમ? હું છે ને હનુમાન દાદાની ભગત છું. કોની? હનુમાન દાદાની. હા હા બજરંગ બલી કી જય. હા હા એટલે હનુમાન દાદા મારી સાથે જ હોય છે. આ ભૂતને જે કરવું હોય ને ભલે કરે, પણ એ મારા હાથમાંથી ક્યાંય બચીને નહીં જાય. હા મને એટલી ખબર છે કે એ ભૂતને તો હું પહોંચી વળીશ. ગમે તેવું ભૂત હશે ને તો હું એને પહોંચી વળીશ. હા મમ્મી. તું શું અહીંયાથી અહીંયા કરે છે? હા ખબર નથી પડતી તને એક વાતમાં કે આમ સીધું બેસાય? મમ્મી આ પેલું ભૂત છે ને એ ઘડીકમાં મારી અંદર ઘૂસી જાય છે. એટલે ઘડીકમાં મારી અંદર ઘૂસી જાય છે. એને કે મારી અંદર ઘૂસે? મારી અંદર ઘૂસે મારે જોવું છે એ શું કરી શકે છે? એને કે મારી અંદર ઘૂસે? મમ્મી તમે તો કે મારી અંદર ઘૂસે? તમે તો હનુમાન દાદાના ભગત છો ને એટલે તમારી અંદર નહીં ઘૂસે. મને ખબર છે આ ભૂત છે ને બહુ જ ખતરનાક છે. એટલે મમ્મી જેટલું ખતરનાક હોય ને એટલું ખતરનાક ભલે રહ્યું, પણ મને તો છે ને તારી ચિંતા છે. બાકી આ ભૂતને તો છે ને હું પહોંચી વળીશ ને. તું શું કામ ચિંતા કરે છે? આ ભૂત તો તું ક્યાં છે? તું અરે મમ્મી હું અહીંયા છું. હા ભૂતને તો હું પહોંચી વળીશ ને. અરે ગમે એવું ભૂત હશે ને બેટા તો એને છે ને મુક્કો મારવાની મારામાં તાકાત છે. મમ્મી જો વાગ્યું ને ભૂતને? વાગ્યું મમ્મી. ભૂતને વાગ્યું ને? હા મમ્મી મને ખબર છે કે ભૂતને વાગે, પણ મમ્મી હવે અવાજ નહીં કરે. અને અવાજ કરશે ને તો હું એને મૂકીશ નહીં. ના મમ્મી હું શું કહું છું મમ્મી, હે ને જો મમ્મી તું ભૂતને ના મારતી નહીં તો એનો બદલો ભૂતે મને માર્યું ને. મમ્મી હવે હું એને બતાવીશ. મમ્મી જો સાંભળ. ક્યાં છે? મમ્મી તું છે ક્યાં? અરે આ રે મમ્મી તું એની જોડે પંગો ના લે. મમ્મી એ લોકો બહુ ખતરનાક હોય છે મમ્મી. તું ચાલ મારી સાથે. તને હું એકલી નહીં મૂકું. તને હું એકલી મૂકીશ ને તો આ ભૂત ક્યાંક
ન કરવાનું કરશે. ચાલ તું મારી સાથે. હા 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 આ, ચાલ. હા મમ્મી હા જો ભૂત ભૂત તને ખેંચી રહ્યું છે ને. હા મમ્મી ચાલ મારી સાથે. ચાલ કીધું ને મારી સાથે. ચાલ. ઓહ આનો હાથ તો બહુ ભારે છે. ભાંગી નાખશે. આરામ કરવો પડશે. શું થયું? કઈ નહીં, ખાલી આજે કમર દુખે જેવું લાગે છે. હે ને મને તે આ જરાક પગમાં દુખે છે, માથામાં પણ દુખે છે અને વાહામાંય દુખે છે. હા તને તો હું શું કોઈએ કહું છું? માર્યો એવું લાગે છે. ના ના ભાઈ, મને કોણ મારવાનું? અને આ તમને કેમ કઈ થયું એવું લાગે છે? ખબર નહીં, આ કમરમાં દુખાવો થઈ ગયો લાગે છે. સુષ્માને ઉચકી હતી ને તો એને લીધે કમરમાં ટચાક્યો થઈ ગયો છે. આ થઈ શકે. આ ભારે બુલડોઝર ઉપાડો તો એવું થાય ને. એ મારી સુસુ વિશે કાંઈ નહીં બોલવાનું. હે ભાભી છે તારી ભાભી. શું આ કહેવાનું? તો ભાભીની જ વાત કરું આ તો છું. ભાભી વિશે એવું બોલવાનું. બુલડોઝર ભાભી. અરે બહુ માર્યો છે મમ્મી, બહુ મારે કે આ તમને જી ક્યાં? આયો બહુ આયો. બધે માર્યું છે ભાઈ, મને ગણાવો નહીં. મને ખબર છે કેટલું મારે છે. હા, ખબર નથી પડતી કે આ ઘરમાં આપણે મતલબમાં પ્રેમના ચક્કરમાં ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં ઘૂસ્યા તો માર ખાઈએ છીએ. હાલત બગડી ગઈ છે મારે તો પહેલા. મને તો ગોલમાલના પરેશ રાવલની યાદ આવે છે. આવો જ હતું ને, હા આંધળો હતો પણ બધાની મેથી મારી લીધી હતી. તો હું શું કહું છું, આપણે ઘરે પાછા વયા જઈએ. હે હા જુઓ, હા આમને જો એક દિવસ કે 2 દિવસ નીકળશે ને તો મને નથી લાગતું કે હવે મારો વાહો ખમી શકે. આ કાબરો કરી નાખ્યો છે મારીને. આ ગમે ત્યાંથી ઉડતા ઉડતા મમ્મી આવી જાય છે. ખબર નથી પડતી કે દેખાતું નથી તો ગમે ત્યાં શું કામ આવતા હશે. અને આવીને સીધો થાર કરતો ધબ્બો મારે, હાથમાં કંઈક હોય તો માથામાં મારે. અરે માથું બોળી નાખશે મારું તો. હાથ તો સની દેઓલ જેવો છે. 2.5 કિલોનો હાથ છે. પડે એટલે આદમી ઉઠતા નહીં હે, ઉઠ જાતા હે. ભાઈ હા, મમ્મીનું તો કંઈક તો કરવું જ પડશે. મેં નક્કી કરી લીધું છે. હા, રોજ આપણે મેથી નથી મરાવવાની. આપણે જેને માર ખાવાનું બંધ કરવાનું છે ને હવે ઝુંબેશ ચલાવવો પડશે એની સામે. મમ્મીને મારી નાખીએ. મર્ડર કરવાની વાત કરો, કંઈક સારી વાત કરો ને. હે તો આ છોકરીઓ અનાથ થઈ જાય કે? હા તો એનું કોણ? અને આપણે છીએ ને. આપણે જેલમાં હશું તો એનું કોણ? હા એ વાત તો આપણે છે ને આંધળી માટે પ્લાન બનાવીએ. આ ઘરમાં છે ને તેલ રેડી દઈએ. આ જ્યાંથી હાલે ને ત્યાંથી લપસવી જોવે. જ્યાંથી હાલે ત્યાંથી લપસવી જોવે. લપસીને હામી દિવાલે સીધી ભટકાવી જોવે. આ મસ્ત આઈડિયા છે. તો જા તેલ તમે? લેવા. તેલ તો હું લઈ આવીશ, પણ રેડજો તમે. હા અને દોરી બાંધવાનું પણ દોરી લેતો આવું. દોરી? હા, આ બધી જગ્યાએ આપણી ફરતી ફરતી દોરી વીટી દેવી છે કંઈક. આ ધ મમ્મી જેમ. એના કરતા તો આપણે પેલું બખ્તર કેવું કંઈક લઈ આવીએ તો. બખ્તર? મારે તો વાગે જ નહીં. હેલ્મેટ લેતા આવીએ માથા ઉપર. હા, હેલ્મેટ પહેરાય, હા સેફટી રહે, માથું ફૂટે તો નહીં. અને ભાઈ હું શું કહેતો હતો, આપણે હા જલ્દી કંઈક કરવું પડશે. હા, મમ્મીને ખબર પડી જાય કે આપણે શું તો એ શું કરશે? આ નથી ખબર તો આટલું કરે છે, જ્યારે ખબર પડશે કે આપણે ઘરમાં છીએ તો? આયો માયો, બહુ માયો. અરે ભગવાન. પણ હવે પાછા ન જવાય. આટલો માર ખાધો છે તો હવે તો થોડોક લાભ લઈને જ જશું ને. લાભ લઈને? હા હા તો નહીં, ગોપીને મૂકીને તો નહીં જ જાઉં. આ ગોપીની હિસાબે તો આવ્યો છું. આ ગોપી જ્યાં હોય ને ત્યાં જ હું તો હોઉં. આ બહાર મળવાની ના પાડતી હતી એટલે તો આપણે ઘરે આવ્યા કે હવે ઘરે તો કોઈ કાંઈ નહીં કહે. હા, આપણે આખો દિવસ એની સામે ને સામે. હા, તમે ભાભીની ને હું ગોપીની. મને એમ કે મમ્મીને કંઈ દેખાતું નથી તો મજા આવશે. આમાં તો એવું લાગે છે કે મમ્મી મજા લે છે, આપણને તો સજા મળે છે. હા એવું જ છે. પણ કંઈક રસ્તો સુઝાવો ને એમનાથી બચવા માટેનો. કરીએ કંઈક. ચા પીતા પીતા વાત કરશું. ચા?
તો દારૂ ચા પીએ ચાલો. ચા પીએ કઈ વાંધો જ્યારે હોય ત્યારે દારૂ હે ભગવાન આ ગાદલું અરે આની ઉપર ગાદલું કોણે નાખ્યું તમને ખબર ને કે મને ગાદલા ઉપર ઊંઘ નથી આવતી તો શું કામ ગાદલું નાખ્યું ભૂત ભૂત હા ભૂત 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 પકડાઈ મારી છોકરી કહેતી ઓય બે બહાર આવો ભૂત પકડાઈ ગયું જલ્દી બહાર આવો પકડાઈ ગયું ભૂત ભૂત પકડાઈ ગયું પકડ એને ભૂત પકડાઈ ગયું ભૂત મમ્મી ભૂત ભૂત તમે પકડી લીધું ને બહુ સારું કર્યું હવે યુ ક્યાં ભૂત મમ્મી ઊભી રહે ભૂત ભૂત મમ્મી ભૂત હા ભૂત છે ને આ ભૂત કંઈક વધારે પડતું જ હરામી છે આ ભૂતને હવે મારે ઘરમાંથી બહાર કાઢવું પડશે પણ બધા તો એવું કહે છે કે ભૂતને તમે પકડી ન શકો ભૂતને તમે હાથ ન ઉડાડી શકો પણ મેં તો ભૂતનો પગ પકડ્યો તમે હનુમાન ચાલીસા કરો છો ને એટલે તમે ભૂતને પકડી શકો હા પણ ભૂત ખાટલા ઉપર આવીને સૂઈ જાય આવું તો મેં પહેલી વાર સાંભળ્યું ને મમ્મી થાક લાગે ને ભૂતને બી આખી રાત જાગે પછી થાક તો લાગે ને મમ્મી ભૂતને નથી બીતી તારાથી જા થાય કર લેજે નથી બીતી મમ્મી ખાલી અવાજ જ આવે છે દેખાતો નથી ક્યાંય હા મમ્મી મમ્મી આ તમારી આંખો નથી છતાંય તમે ભૂતને પકડી કઈ રીતે લો છો અરે મને ઊંઘ નહોતી આવતી એટલે હું થોડી વાર બહાર અહીંયા ખાટલે બેહવા આવી અને હું બેઠી તો ભૂત અહીંયા હતું અહીંયા ખાટલા ઉપર મારો પગ પકડ્યો એણે ને આટલું બધું હરામી ભૂત મમ્મી આ તો સારું છે કે તમે ભગવાનમાં આટલું બધું માનો છો ને તો તમે ભૂતને પકડી લીધું ખરેખર તમે ભક્તિ વાળા છો અમે હોત તો અમે તો ડરી જ જાત હા મમ્મી હા મને તો બીક લાગે પણ હું તો હનુમાનજીને માનું મમ્મી ચાલો અહીંયાથી અંદર ચાલો જય હનુમાન નાગુ સાગર જય કપિસ તીહુ લોક જાગર રામ દૂત તરિત બલધામ અંજરી ફળ ભય સુતમ મારી વિક્રમ ભદ્રગે સુમતિ વા સુમતિ की संगी कंचन वरन विराज शुभ से कोलन कुंडल कुंज संगी कंचन वरन विराज शुभ से कालन कुंडल कुंज के हाथ बजे वो बजा मेरे काजे मुझे वो साजे संकट हे હા તો ભૂતના અવાજ છે મમ્મી હનુમાન ચાલીસા આવડે હા મમ્મી તમારી કોપી કરતા હશે ભૂત ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા સુખમ કુરુ ફટ સ્વાહા મમ્મી અંદર હાલ જય હનુમાન જ્ઞાન સાગર જય કપિસ તીહુ લોક જાગર રામદૂત તરિત બલધામ અંજની પુત્ર પવન સુત તી વગર નો તમને બંને ડોબા જેવાઓ તમને ખબર નથી પડતી કે મારી મમ્મીને ખબર પડી જશે ને તો તમને ભૂત ખરેખર બનાવી દેશે મારી નાખશે અહીંયા ને અહીંયા કબર બનાવશે અંદર દાટી મને લાગ્યું મમ્મી આવી હા તારી માં જીવતા જીવત મારી નાખશે એનું કઈ નહીં ધીમે બોલ
અંદર છે અને તારામાં બુદ્ધિ જેવું અને તું શું અસલમાં ભૂત હોય એવું કરે છે? તો એ મારા ભાઈને મારે તો મારે શું કરવાનું? હા માર થોડા ખાવા આવ્યા બે છીએ. જણા અરે એના શાંતિથી પગ ઉપર બેસી ગઈ. અરે આ પગ ચેપી નાખ્યો. બેસી ગયા એના પગ ઉપર બે. એ સાસુમાં બેસી ગયા હતા, સાસુમાં. મારી મમ્મીને ભેંસ કીધી છે ને તો મારી મમ્મી તો પછી પેલા હું જ અહીંયા કબર ખોદીશ અને અંદર દાટી દઈશ, પછી સાચેમાં ભૂત બનવું પડશે. જો ઓય તારી વાળી બહુ બોલે છે, સમજો. હા હા ડાકણ જેવા છે તારા મમ્મી. કોઈ વાત તે સમજતા જ નથી. ધીમે. હા, ગમે ત્યારે આવીને ગમે ત્યારે ગમે એની સર્વિસ કરી નાખે એટલે એના મનને સમજે છે હું. હમણાં કવે કરવા આવ્યા છો અહીંયા અમારા ઘરે? જતા રહો ને બે અહીંયાથી. કીધું તું ને કે મારી મમ્મી હિટલર છે, પણ તમને બેને બહુ અહીંયા આવવાનો ભડાકો હતો. ના અમે અહીંયા આવી જઈશું. આપણે પહેલા તો મમ્મીએ પસીનો છોડાવી દીધો આ લોકોનો. હું થાકી ગઈ. શાંતિથી સૂતો તો કેવું મસ્ત સપનું જોતો તો ગોપી તારી સાથે. અને ત્યાં તારી માં ખબર નહીં ક્યાંથી ટપકી પગનો તો ઉપર બેસી ગઈ. મારી સાથે સપનું જોતો હતો. હા પણ અહીં ઉપર જઈને નતું જોવાતું, ધાબે જઈને સપનું. અહીં નીચે શું કામ ગુડાણા? આ તો પેલા કેવું જોઈએ ને કે ધાબે સુવાનું છે, તમે કીધું કે ગમે ત્યાં સુઈ જાવ, તમે અહીંયા સુઈ પણ ગમે ત્યાં એટલે ઉપર કીધું જાઓ. એ તું. ગમે ત્યાંનો મતલબ ધાબુ થાય અમને નથી ખબર. હા તું સુષ્મા આદિત્યને ખીજાઈશ નહીં. શું સપનું જોતા હતા? તું મને પણ ખીજાઈશ નહીં. સપનામાં આપણે બંને છે ને હા. આમ લોંગ 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 ચાલતા ચાલતા જતા હતા. ચાલતા ચાલતા લોંગ 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 ગાડી લઈને નહીં, ચાલતા ચાલતા. ગાડી હતી પણ પંચર સપના- પડી ગયું હતું. સપના જોગિંગ નબળા. કરવા લઈ ગયો છે. જોગિંગ લોંગ તો જોગિંગ જ અને થાય. પછી મેં તને છે ને એવું ફૂલ આપ્યું કે સપનામાં ફૂલો જ આપ્યું. સપનામાં તો ગાડી આપવી હતી. અરે આ તોય તને સપનામાં બોલાવે છે અને આ તો મને કોઈ દિવસ સપનામાં શું ક્યાંય નથી બોલાવતા. અરે આવી સુષ્મા. જ તું. મમ્મી અવાજ સાંભળતી હશે. હા ધીરે બોલો. અરે તમે બંને છે ને એક કામ કરો, તમારા ઘરે જતા રહો, નહીતર મને લાગે છે કે તમે અહીંથી જીવતા નહીં જાઓ. એમ પણ ક્યાં જીવીએ છીએ. લાશ છો. એક ટાંઠિયો આમ પડે છે, એક ખંભો આમ થઈ ગયો છે, ડોકી આમ રહી છે અને આમ ચાલવું પડે છે. હા તો તમે મારા મમ્મીની સાથે પંગો લો તો આવું તો થવાનું જ ને. તો પહેલા જ કીધું તું ના આવશો. ના એટલે? અમે આવીએ. હિંમત હાર્યો નથી હજી હો ભાઈ, કહી દે. જો બોલે સો નિહાલ. હા પર ભરતી હતા. સસ્ત્રી આકાર. ધીરે ધીરે. હિંમતે મરતા તો ખુદા એ ખુદા. ખુરદે ખુરદા. ખુરદે ખુરદા. થઈ ગયું તમારા બંનેનું. તો પછી હમણાં મમ્મી આવી જશે ને તો થઈ જશે મુર્દે મુર્દા. મમ્મી મમ્મી ચાલ ને એ બંનેવને અહીંયા જ રહેવા દે. ચાલ અહીંયાથી. અરે છોડ ને. ગોપી ચાલ. ગોપી હા પણ તું અહીંયા જ રે, મને નથી ગમતું ઘરમાં એકલા. નથી ગમતી ઘરમાં. એક મારા મમ્મીને તો સંભાળી નહીં શકતા, મને શું સંભાળવાના? ગોપી ગોપી અરે છોડ. જાવા દે ને ભાઈ. બટકો ભરી ગયા. હા બિલાડી લાગે છે. આ માં એવી જ છે. બધા સરખા જ હોય ને ઘરમાં તો. આખું ખાનદાન માથા ભરે છે. હવે શું કહું છું, ખાટલા નીચે સૂઈએ એટલે હા હવે તોય ઉપાધિ નહીં. ભાઈ મને મજા નથી આવતી. આ મમ્મી બહુ મારે છે યાર. મજા મને પણ ક્યાં આવે છે. હા માર વાગે પણ બહુ છે. હજી કમર દુખે છે. મારો તો પગ દુખે છે હજી. ચલાતું પણ નથી સરખું. આવું ને આવું રહેશે તો આપણે લોકો ક્યારેય સુષ્માને અને ગોપીને નહીં મળી શકીએ. આવું આપણે રહેવા જ નથી દેવું. કંઈક વિચારો. મેં પહેલા પણ તમને કહ્યું હતું ને, હા મમ્મીનું કંઈક કરવું પડશે. અહીંયા શું કરો છો બંને? ત્યાં અમે નીચે શોધી રહ્યા હતા. અરે કઈ નહીં, પ્લાન બનાવતા હતા. શેનો? શાનો પ્લાન? હા તમારા મમ્મીનો. હે? હા એ કંઈક તો કરવું પડશે ને હવે. આ કબાબમાં હડ્ડીની જેમ જ્યાં હોય ત્યાં વચ્ચે 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 ઘૂસે છે, તો હવે એ કબાબમાંથી હડ્ડી કાઢવી તો કાઢવી પડશે. પડશે ને. સુષ્મા આને સમજાવજા, મમ્મીને હડી વડી નાખે. નહીતર ખબર છે ને મમ્મી એની હડી બનાવી નાખશે અને એ પણ હડી બનાવીને સળગાવી નાખશે અથવા તો જેને પધરાઈ આવશે ગંગા નદીમાં. હડકાયું કૂતરું કહું, ગમે ત્યારે આવીને ગમે તેને બટકું ભરી જાય એવી તારી મમ્મીની હરકત છે. માટેલો સાંઢ કહીએ તો ચાલશે. ગમે ત્યારે આવીને ગમે તેને સિંગડા મારી દે. વોટ સુસુ? વધારે પડતું નહીં બોલવાનું. હજી પગ ભાંગ્યો છે ને હાથ પણ ભાંગી જશે. કઈ પણ બોલવાનું અમારા મમ્મીને.
હા પણ જો પોતે બે હાંડિયા જેવા છે એવું નહીં કહેતા. એ તો છીએ જ ને, તમે બે હાંડળીઓ. જો હું શું કહું છું ગોપી, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો હા તો એક થવા માંગીએ છીએ, તો? લગ્ન કરવા માંગીએ છીએ, તો? પણ તારી મમ્મી કઈ કરવા ન દે ને. પછી જોરથી બોલો એટલે અહીંયા ઉપર પણ આવે પગ ભાંગવા. હા અને ધીરે બોલો, સાંભળી જશે ને તો અમારા બેનું આઈ બનશે. સાંભળી કાનમાં ભૂંગળા ભરાવી દો ને, ભૂંગળા બેટા. જો મેં પહેલા પણ કીધું છે ને કે મમ્મી માટે કઈ નહીં બોલવાનું. આ તો પપ્પા નથી તો મમ્મી માટે જ બોલવું પડે ને. તો મારી મમ્મી એ તમારા લોકોની સાસુ છે ને. અત્યારે તો નથી, અત્યારે નથી ને હજી. બને તો ને આવી રીતે તો મને નહીં લાગતું કે આપણે જમાઈ બનવા માટે રહેશું. એક તો રહેવું છે અમારા ઘરમાં, ખાવું છે મફતનું અને પાછી હોશિયારીઓ મારવી છે. ભાઈ પાકીટ છે, પૈસા આપા ને. હા લાવો. પાકીટ નથી, લુખાઓ બે. મોબાઈલ નથી, ગૂગલ પે કરી દે. તમે બે જણા છો ને iPhone. લુખેસ છો, લુખેસ. લુખેસ. હા તો હોય કશું ને એને ખોટા પાવર કરવાના. પાવર ખોટો નથી કર્યો, સાચો કરું છું. હુડ હુડ દબંગ 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 દબંગ. હા સલમાન ખાન રેવા દે. રિલાયન્સ માં પાર્ટનરશિપ છે મારી. હા એક શેર છે આખો, હા. શેર હોલ્ડર છું. પાર્ટનર છે મુકેશ અંબાણી મારો. હા અને એનો છોકરો મારો. કારણ કે કેમ કે જીઓ માં આપણે લીધું ને એક શેર. જીઓ એક શેર. આ તો પાર્ટનર કહેવાય ને, શેર ગમે તેટલા હોય, શેર એક શેર હોલ્ડર. લેવાથી તમારા બાપની કંપની નથી થઈ જતી. શેર માર પૈસા આપતા હતા એનું શું થયું? પૈસા નથી, હવે પૈસા તો ઘરે પડ્યા હોય ને. ક્યાંથી શોધી લાવ્યા છીએ અમે? લાગે છે રવિવારી માંથી બેયને ઉપાડી લીધા છે આપણે. રવિવારી પણ સારી કહેવાય, અમે તો શનિવારી વાળા છીએ એમ કહી દો ને. આ બે જણા છે ને નફટ છે. નફટ તો તમે લોકો પણ છો ને. આ ઘરમાં આટલું થાય છે તો અમારી ઉપર દયા નથી આવતી, મમ્મી ઉપર દયા આવે છે. અમારી ઉપર જે વીતી રહી છે તમને એકેને દિલમાં કઈ થયું? ના ના થાય ને, લાયક જ છો. તમારા મમ્મીને પૂરીને રાખો ને યાર, રૂમમાં બાથરૂમમાં પૂરી દો યાર. નાના હતા ત્યારે તમને પૂરતા ને બાથરૂમમાં, એને પૂરી દો બાથરૂમમાં. પણ તમે બે જણ પુરાઈને રહો ને એક જગ્યાએ. તમે બે જણ ધ્યાન નથી રાખી શકતા કે હું એવી જગ્યાએ બેસું કે જ્યાંથી મમ્મી આવે જ ના. અરે અમને બે આંખે એટલું નથી દેખાતું, એને વગર આંખે એટલું બધું દેખાય છે. ભૂત ભૂત કરીને ગમે ત્યાંથી પકડી લે છે, સુગંધ આવે છે એને. છોડ ને યાર આ લોકોને. જાઓ ચલો તમે બે તમારા ઘરે જાઓ, અમે અમારી રીતે બીજો છોકરો શોધી લેશું. તો કેવી વાત કરે છે મમ્મીએ ગોપી. કીધું તું ને પેલો યુએસએ વાળો છે. હા મારા માટે દુબઈ વાળો, તારા માટે યુએસએ વાળો. દુબઈ હેન્ડસમ હતો નહીં? એ હા આના કરતા તો સારો જ હતો. હુડ 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 હા, એના કરતા હશે, મારા કરતા હેન્ડસમ તો હોય જ નહીં. હા તારા કરતા એટલે તું કેવા શું માંગે છે મોટા? હું તારા કરતા હેન્ડસમ જ છું ને. તો સી દેખાય છે, દેખાય છે. ખોટી વાત. છોડ ને દુબઈ વાળાને ભૂલી જા ને. તું એવી વાત નહીં કરજો ગોપી, તારા વગર હું ના રહી શકું. મને તો તો જો મારી ને. જા ને. આપણે સાથે ધુપકો મારીએ. ચાલ ચાલ હટ. હું શું કામ મારું ધૂમકો? એની માટે છે ને કંઈક કરતો હું આવું તને નહીં કહું. કરીએ પેલો તેલ વાળો આઈડિયા. હે શું આ શું છે? એ શું હતું? સ્લીપ ખવડાવવાની, મમ્મીને તેલમાં નવડાવવાના. હા મમ્મી ચાલતા હોય બધે તેલ લસણ ઢોળાનું પટ્ટી. હોય, મમ્મી લસણ પટ્ટી ખાઈને સીધા આ દરવાજેથી પેલા દરવાજે બહાર ને સીધા ફળિયામાં. એ આ અમે કઈ આવી સમજ્યા રીતે- નહીં. શું એક કહેવા મિનિટ માંગો હું છો? સમજી ગઈ. શું? આ લોકો એમ કે છે કે જમીન પર તેલ નાખી દેવાનું એટલે હા. મમ્મીનો પગ લપટે એટલે મમ્મી પડે હા એટલે મમ્મીનો પગ તૂટી જાય. શું? આવી ફાલતુ વાત અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે. એને તારી વાળી બહુ મારે. પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? મને નહીં ભાઈ ને. મમ્મી છે ને આને બરાબર જ મારે છે. આ! ત્યાં વાત કર. મમ્મી છે ને તમને બંનેઓને બરાબર રીતે જ મારે છે. હા. હવે અમે પણ મારશું. અમારા મમ્મીને પાડવાનો પ્લાન કરી રહ્યા છો તમે? ખાલી વિચાર્યું તું પાડ્યા તા ક્યાં? વિચારવાનું પણ નહીં. એવું કઈ થશે ને મારા મમ્મીને તો તમને બે જણને છે ને પોટલામાં બાંધીને અહીં જંગલમાં પાછળ ફેંકી દઈશું. આ કોને પકડ્યા છે આપણે? કોઈ સારા છોકરાને પકડીએ? આપણા મમ્મીને મારવાનો ને પાડવાનો ને વિચાર કરે છે. બેશરમ ઓલાદો બંને. તો કંઈક ઇમ્પ્રેસ કરવાનું કરો. હા તમારા પ્રેમમાં જ તો કરીએ છે. તમે ઇમ્પ્રેસ નથી થતી તો અમે શું કરીએ? અમે તમારા પ્રેમ નહીં મમ્મીને. આટલો માર ખાધો તમારા પ્રેમમાં, હજી કમર દુખે છે. પગ દુખે છે છતાંય તે આટલું સહન કરવાય અમારા પ્રેમની કદર ન થઈ. ના થાય. તુમ ક્યાં જાનો રે, ધીરે મમ્મી તુમ નીચે ક્યાં જાનો રે. આગળ બંધ થાવ. મારા પ્રેમને તું નો સમજી અરે, હકી બંધ થાવ, તું ફાટેલા જા. સુષ્મા. લા 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 લા. બંછાને હવે કાન દુખે છે. ચાલ વટ ઉડ. હોયા ગયા. હા બીજું કંઈક કરવું પડશે હવે. આ તો માનતી નથી. કેન્સલ. તો બીજું શું કરવાના? ના 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 તું કરી.
સુષ્મા, ગોપી, અરે અરે હું પડી ગઈ છું, કોઈ આવો તો ખરી અહીંયા. સુષ્મા, ગોપી, મારાથી ઊભો નથી થવાતું. સુષ્મા, સુષ્મા, તારો હાથ આટલો બધો ભારે કેમ થઈ ગયો બેટા? ભાઈ કોણ બોલે છે આ? ગોપી છું હું. સુષ્મા, મમ્મી શું થયું? અરે પણ તમારા બંનેના અવાજને શું થયું છે? કાલે ફાટેલા દૂધની ચા પી લીધી ને, ગળું ફાટી ગયું. શું કામ પણ તમને કોણ આવા ડોઢા ડાયા કરે છે? પણ મમ્મી તમે શું કરતા હતા? કેમ આવી રીતે દાદર ઉપરથી પડી ગયા? જરાક ધ્યાન તો રખાય કે નહીં? અરે હવે મને સલાહ આપીશ તું? અરે પડાઈ ગયું તો પડાઈ ગયું ને. હા, વાગી ગયું હોત તો વધારે. ક્યાં વાગ્યું છે? તમારા લોકોના હાથને કેમ આવું કેમ થઈ ગયા છે આટલા બધા? કઈ નથી થયું. હમણાં છે ને આ દીદી જુઓ ને, એક્સરસાઇઝ કરાવે છે, યોગા કરાવે છે, એમાં હાથ લાકડા જેવા થઈ ગયા છે મારા. હા, અવાજ પણ આવો થઈ ગયો છે. અવાજને ને એક્સરસાઇઝ ને શું લાગે અવાજ જો ઓમકાર કરું ને જોર જોરથી. તું રેવા દે હવે. સુષ્મા, બંધ થા ને, મમ્મીને વાગ્યું છે ને શું આવું કરે છે? મમ્મી ચાલો ને. મમ્મી ઊભા થાવ. મમ્મી પગમાં વાગ્યું છે કે? મમ્મી થોડું ઓછું ખાવાનું રાખો. હા મમ્મી. ચાલ હવે વધારે પડતું બોલ્યા વગરની. મમ્મી હું શું કહું છું? હા બેટા. હા તમે ધ્યાન રાખજો હવે. હા હા, હવે હું ધ્યાન જ રાખું છું બાપા. હું સુષ્મા છું એમ. મેસેજ મમ્મી. તું પેલા છે ને ગરમ પાણીના કોગળા કરી લે બેટા, એટલે શું કે આ છે ને તારો અવાજ સરખો થઈ જાય. અને આ એક્સરસાઇઝ ઓછી કરાવજા ને એક્સરસાઇઝ. હા, ખોટું જો એનો હાથ તો જો ભાયડા છપ થઈ ગયો છે. મમ્મી બેસો તમે મારી સાથે વાત કરો. કોગળા કરીને આવું ને. પણ અત્યારે ને અત્યારે કોગળા કરીશ તો થોડું સારું થઈ જવાનું. બેસ ને થોડી વાર મારી સાથે. મમ્મી એક ગલોટિયો ખાઈ લઈએ ને તો પાછો હાથ એમ થઈ જશે. ખાલી એક આખા ઘરનો ચક્કર મારવો પડશે. આ બધું આમ તેમ થઈ ગયું હોય ને તો બધું ભેગું કરવું. હા, હવે જા ને, મને શીખવાડીશ તું. જા. ચાલ ગોપી ચાલ. સુષ્મા, આ બંનેના અવાજ ને અચાનક શું થઈ ગયું? અરે મને લાગે છે આ છે ને જેને તે ખા રાખે એટલે અવાજ પણ હાથ એક બે દિવસમાં એક્સરસાઇઝ કરવાથી કંઈક તો દાળમાં કાળું લાગે છે મને. ગોપી ચાલ. અરે પણ ક્યાં જાવ છે? અને રૂમમાં કેમ લઈને આવી ગયા છો? હમણાં મારી મમ્મી આવશે તો? અરે આજ તો સમય છે, અરે પણ આપણે શું બંને છે? એકબીજા અત્યારે વાતો કરી શકશું. હવે આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મમ્મી આવશે. આદિત્ય, તમે મને અહીંયા લઈને કેમ આવી ગયા છો? મમ્મીનો ટાંટિયો ભાંગ્યો છે. શું? હે? अब मम्मी नहीं आएगी. मम्मी तो टाटिया पकड़ के सोफे पे बैठ गई है. હા હું ગોપી બની હતી અને મારા ભાઈ સુષ્મા. એટલે આ બે જણે જે ધાર્યું તું ને એ કરીને બતાવ્યું. એનો મતલબ એમ જ ને એટલે તમે બે તમે જણે લોકોએ મારી મમ્મીને પાડી, ના ગોપી. એ પણ દાદરેથી. અરે ના ગોપી, તું સમજતી નથી. તમે જેવું ઈચ્છતા હતા કે મારા મમ્મીનો પગ ભાંગી એટલે આપણે અહીંયા શાંતિથી રૂમમાં મજા કરી શકીએ એટલે ને. અરે ના ગોપી, તું જુઠ્ઠું બોલો છો તમે બંને. જુઠ્ઠું બોલો છો. ગોપી ચૂપ બોલે છો. ગોપી શું બોલે છે તું? આ અરે એવું કંઈ નથી કર્યું ભાઈ. આપણે થોડા કોઈને પાડ્યા છે. અમે બંને ભાઈએ કંઈ નથી કર્યું. મમ્મી ત્યાંથી નીચે ઉતરતા હશે, પડી ગયા. એમને જોર જોરથી બૂમો પાડી, ગોપી સુષ્મા, ગોપી સુષ્મા. તમે કોઈ નહોતા. અમે લોકોએ તમને ગોતવાની કોશિશ કરી. બસ, જેવી રીતે અમને પ્રેમમાં પાડ્યા એવી રીતે મમ્મીને પગથિયેથી પાડ્યા. આજ કરતા આવડ્યું છે તમને? ના ગોપી, હું મેં ના પાડી હતી ને કે મારા મમ્મીને બિલકુલ હેરાન નહીં કરવાના. એક તો બિચારા અંધ છે, કશું જોતા નથી, દેખતા નથી, એનો તમે બંનેએ ફાયદો ઉઠાવ્યો ને. ના સુષ્મા, તું તો મારો ભરોસો કર. આ કહે છે એવું કંઈ નથી. અમે લોકોએ તો એમને ઊભા કરીને સોફા પર મૂક્યા. તું સમજ. તમે બિલકુલ ભરોસો નથી તમારા બે જણ પર. મને એ નથી ખબર કે તમે બે જણ આટલા બધા નીચે પડી જશો. અરે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એક મજાક હતો, મસ્તી હતી. અને આજે કદાચ મારા મમ્મીને કંઈ થઈ ગયું હોત તો? મને નહોતી ખબર આદિત્ય કે તું આટલો નીચ હરકત કરી શકે અને આટલો નીચે પડી શકે. નીચે પડી ગયો બસ. શું નીચે પડી ગયો? બસ, હું એવું કહું છું કે આવું કરવાની જરૂર શું હતી? પણ અમે નથી સાચું કહું કર્યું. છું, સાચું કહું છું ગોપી. મેં મમ્મીને, ભાઈએ મમ્મીને નથી પાડ્યા. મારા મમ્મીને આ ઘરનો એક એક ખૂણો ખબર છે. મારા મમ્મી ક્યારે નીચે પડી જ ના શકે.
તમે બંને છે ને જુઠ્ઠું બોલો છો. હવે તમારા લોકો સાથે અમને કોઈ રિલેશન જ ના જોઈએ. નીકળો. નીકળો ઘરની બહાર. અરે શું નીકળો આ ઘરની બહાર. નીકળો. ગોપી જો આ બધું ખોટું કરી રહી છે. જોયો છે તને, બહુ સારી રીતે જોઈ લીધો, અને જેટલું વિચાર્યું નહોતું ને એનાથી પણ સારી રીતે દેખાઈ રહ્યો છે. લક્ષણ વગરનો આ બધું કરવા માટે અહીંયા આવ્યો હતો તું. શું કહેતો હતો કે તું અહીંયા આવીશ તો મારા મમ્મીને સમજાવીશ, પટાવીશ, મનાવીશ, મારી સાથે લગ્ન કરીશ. પણ તે શું કર્યું? જે મારા મમ્મી છે, જેણે મારી લાઈફમાં મને બધું જ આપ્યું છે, જે મારું બધું જ છે, એવાને તે નીચે પાડી દીધા. તો મને શું ખુશ રાખવાનો? નીકળો. અમારે તમારા બેની એક પણ વાત નથી સાંભળવી. નીકળો અમારા ઘરમાંથી. નીકળો. જાને હવે નફટ નીચે ઊભા છે પાછા. જોયું ને બેન, કહેતી હતી ને હું તને કે આપણે ખાલી શાકભાજી લેવા જશું ને પાછળથી આ લોકો કેટલું કરી લેશે. મમ્મીને પાડી દીધા. કેટલા બેશરમ છે આ બંને. આ તો ઠીક છે, મમ્મીને કંઈ થઈ ગયું હોત તો, એક તો મમ્મીને શ્વાસની બીમારી પણ છે, તો આપણે તો અનાથ થઈ જાત ને. એ તો ઠીક, પણ બંને અવાજ કેવા કાઢતા હતા. કોમેડી કરતા હતા. એ લોકોને ટ્રેજડીમાં બી કોમેડી દેખાય છે. પણ જરાય આવડતી નથી. ચલ બંનેઓને છેક બાર સુધી ગેટ પાસે મૂકીને આવીએ. ચલ. ચલો હવે. સુષ્મા ઉપર અમે શું સાચું છે? બોલીએ છીએ. હું સાચું બોલું છું. શું સાચું બોલો છો કે તમે પાડી મમ્મીને? એ જ ને. ના નીકળો, ચલો, નથી સાંભળવું કઈ. અમે નથી એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? મમ્મી આ જુઓ ને ગોપી. નાટક બંધ કરો હવે. નાટક તો એ લોકો કરી રહ્યા હતા કે પછી તમે લોકો? મમ્મી એટલે હા, એમાં નથી ને સવાલનો જવાબ તમારી પાસે? મમ્મી એવું કઈ નથી. શું કહેવા માંગો છો તમે? અમને કઈ સમજાયું નહીં. હવે છુપાવવાની કોઈ બારી રહી જ નથી ને? હા, સાંભળો તમે બંને. કોણ મમ્મી? મમ્મી તમારી સાથે જે વ્યક્તિઓ આવ્યા છે ને, હું એનું કહું છું. એટલે કે તમારા બંનેના બોયફ્રેન્ડ. હા હા. મમ્મી, અંતર્યામી મમ્મી. નાટક તમે તો અમારી સાથે નથી કરી રહ્યા ને? ના. તો તમને કેવી રીતે ખબર? મમ્મી, આ કેટલા છે? આ 5. કેટલા છે? હા. મમ્મી, આ કેટલા છે? 3. અને આ? જોયા વગર તો 10 પણ કહી શકું, પણ હશે 1 અથવા 2. હા. સાંભળો હવે મારી વાત. તમારા લોકોનું નાટક મારી સામે ખુલી ગયું છે. મતલબ? મને ખબર છે કે આ ઘરમાં તમે તમારા બોયફ્રેન્ડને લઈ આવ્યા છો, જેને તમે ભૂતનું નામ આપીને મારી આજુબાજુ ફેરવતા હતા. અંતર્યામી મમ્મી. શાંતિ રાખો. હવે હું જે બોલું ને એ તમારે સાંભળવાનું છે. બોલો. બેટા, તમારા લોકોની અંદર જે પણ કંઈ ચર્ચા થઈ, એટલે કે આપણા કિચનની પાસે જે બેડરૂમ છે ત્યાંની વાત કરું છું. તમે લોકોએ જે ચર્ચા કરી કે તારી મમ્મીને આ બંને છોકરાઓએ પાડી દીધી છે, અને એ પણ જાણી જોઈને. હા મમ્મી, અમને ખબર પડી ગઈ છે. પણ હવે છે ને અમે આ બંનેને માર્યા વગર મૂકવાના નથી. મારી વાત પૂરી નથી થઈ ને ગોપી? ના. તો સાંભળ, મને દાદર ઉપરથી કોઈએ પાડી નથી. તો હું મારી જાતે જ પડી ગઈ હતી. પડ્યા પછી મેં ગોપી સુષ્મા એવી રીતે બૂમ પાડી, અને તમે લોકો કદાચ ઘરમાં નહીં હતા, એટલે આ બંને છોકરાઓએ મને ઊભી કરી અને સોફા સુધી બેસાડી. શું? હા, અને જો એ થોડી વાર પણ પગ એમને એમ બેવડો પડ્યો હોત ને તો કદાચ વધારે મચકોડાઈ જાત. એટલે આ બંને છોકરાઓએ મને ત્યાંથી ઊભી કરીને હાથનો સહારો આપી અને સોફા ઉપર બેસાડી છે. એટલે મને પાડવામાં આ છોકરાઓનો કોઈ હાથ નથી. અને મેં હવે એક નક્કી કરી લીધું છે ને, મેં એક નિર્ણય પણ લઈ લીધો છે. શું મમ્મી, અમને ઘરની બહાર નહીં કાઢતા? અમે ક્યાં જશું? મમ્મી સોરી. તમે કહેશો ને એવું જ હવે અમે કરીશું. આ ઘરની બહાર કોઈ નહીં જાય. 4 માંથી કોઈ પણ નહીં. મમ્મી તમે પણ નહીં. આપણા 4 માંથી કોઈ નહીં. તો મમ્મી તમે જ વધ્યા. આ તો ઘર મારું છે ને, એટલે હું તો જઈશ જ નહીં, પણ તમારા 4 માંથી કોઈ પણ આ ઘરની બહાર નહીં જાય. લોક મારી દીધું લાગે છે. અરે તમારા લોકોનું આખી જિંદગીનું લોક મારી દેવાની છું. મતલબ? મતલબ એ કે મારી બંને દીકરીઓ
તમને લોકોને સોંપવા માંગુ છું. હા મતલબ મતલબ એ કે હું તમારા લોકોના લગ્ન કરાવવા માંગુ છું. મમ્મી મમ્મી તમારા લોકોના લગ્ન કરાવીને હવે બસ આ છે ને સાકર તમારા ગળે બાંધવા માંગુ છું. મમ્મી પણ મમ્મી બધું ઊંધું જીતું થઈ ગયું છે. લાગ્યો છે મમ્મી. મમ્મી શું થયું પાછું? હા પણ સુષ્માનો હાથ મારા હાથમાં, ગોપીનો હાથ મારા ભાઈના હાથમાં. ગોપી ક્યાં છે? આ રહીને એક મિનિટ. આ ગોપીનો હાથ. આ સુષ્મા. આમ. આ લ્યો. આમ. હા રેડી. હવે રેડી. હવે ઊંઘી છે મમ્મી. હા તો હવે જેમ બને એમ જલ્દી તમે લોકો કોર્ટ લગ્ન કરી લો અને એમાં હું અંગૂઠો મારી દઈશ. સહી કર. દેખાય નહીં ને? સહી ક્યાં કરું? અંગૂઠો. એટલું બધું નથી દેખાતું ને. હા મમ્મી તમે તો ઓળખી જ ગયા છો ને, અમે બંને ગોપીનો ને સુષ્માનો અવાજ કાઢ્યો ત્યારે. હા, તમે લોકો જ્યારે મારા ઘરમાં કાગડાનો અવાજ કર્યો, પછી પાછળ હિંચકો હલ્યો ને તમે પડવાનું નાટક કર્યું, તમને શું લાગ્યું કે મને આ વાતની ખબર નથી? તમને ત્યારથી ખબર હતી? હા, તો કારણ બોલ્યા કે નહીં? ભગવાન જ્યારે કોઈ પણ વ્યક્તિની એક શક્તિ લઈ લે છે ને તો માણસ પારખવાની ઘણી બધી શક્તિઓ આપે છે. પણ છોડો, અરે બુદ્ધિ વગર ના પગે લાગો. દીર્ઘ દ્રષ્ટિ. હા. માતે સુખી રહો, સુખી રહો. ગોપી સુખી રહે, સુષ્મા સુખી રહે. આ સુષ્મા મારી અહીંયા છે. ગોપી અહીંયા. ગોપી સુખી રહે અને સુષ્મા હું આદિ. રોનક. આ મમ્મી આદિ અનાદિ અને ઉપાધિ હા, અને આશીર્વાદ આપો. બધાના આશીર્વાદ જ છે. હવે તમે લોકો તમારા પગ દુખતો હિસાબે નથી ને? હું મૂકી જાઉં. હું જતી રહીશ ભાઈ. હવે આખી જિંદગી આમ નામ કાઢ નાખીને હવે મારે તારા સહારાની જરૂર પડશે. આ છોકરીઓને હાચવજો એટલે બસ બહુ થઈ ગયું. બરાબર સાચવશું, જરાય ચિંતા નહીં કરતા. હા अब तो मम्मी ने भी बोल दिया है. તો चलो ક્યાં? હા बाहर चक्कर. વહાં જહાં કોઈ. ગાંડો થઈ ગયો લાગે છે. ચૂપચાપ રસોઈ કરવા વળગો બંને. ચાલો રસોઈ બનાવીને નહીં મારે કામ છે, ઘરે જવું છે. અહીંયા નથી રોકાવું. નથી રોકાવું. સારું કાઢો. ચલો નીકળો. चलो संतरा નું શાક બનાવીએ. જલ્દી. નથી ખાવું તારા સંતરાનું શાક. ગોઠવાઈ ગયું આપણું. ગોઠવાઈ ગયું છે આપણું, ગોઠવાઈ ગયું છે. હવે ચાલ.